हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। આજે જવાનું છે મારે કામ ઉપર। આજે મારો પહેલો દિવસ છે, જોકે જાતી જ હતી પણ ઘણા ટાઈમ પછી હું આજે જાઉં છું। અને જો અહીંયા ટિફિન બનાવી નાખ્યું છે, આ બધું રેડી થઈ ગયું છે અહીંયા। અને આમાં જો શાક બનાવવા મૂકી દીધું। એમાં એવું હતું કે પેલા મેં હરગવા બટેટાનું શાક બનાવ્યું તો હાવ એટલે હાવ બળી ગયું, બળી નથી ગયું પણ હાવ પાણી ઓછું પડ્યું એટલે છે ને હાવ લોંદો થઈ ગયો। એટલે પાછું મેં સિંગ તો ઓલી કાઢી લીધી છે આખી આખી, પણ આમાં છે ને પાછું બટેટાનું શાક બનાવ્યું ફટાફટ। આવું થયું સવારમાં કામ વધી ગયું। મસ્ત નાસ્તો કરી લીધો છે અને જો હવે ટિફિન બીફિન ભરી લઉં છું। મસ્ત રેડી થઈ ગયું નાઈ ધોઈ અને ભગવાનના દર્શન કરી લીધા છે। જવાનું છે કામે અને હજી છે ને થોડીક વાર છે એટલે બધું ટિફિન બીફિન ભરવાનું બાકી છે। અને પ્રતિક ભૂતા છે, પ્રતિકની તબિયત સારી છે પણ મારી કાલે રાત્રે તબિયત ખરાબ થઈ ગઈ હતી, પણ મને અત્યારે સારું છે એટલે કોઈ ટેન્શનની વાત નથી। એટલે કોઈ ઉપાધિ ન કરતા મારા સબસ્ક્રાઈબર બધાય। એટલે જો સારું છે ને હવે છે ને હું તમને સાંજે મળી। ઓકે, ત્યાં સુધીમાં બધાને બાય બાય। જો ગાઈસ, મારું ટિફિન રેડી થઈ ગયું છે, પ્રતિકનું ટિફિન રેડી થઈ ગયું છે। મારું પર્સ રેડી કરી નાખ્યું છે અને પ્રતિકનું જો ટિફિન અને આમાં છે ને ગાયની રોટલી છે, રોજ ગાયને રોટલી નાખવાની। પ્રતિક હજી સૂતા છે એટલે જો હું જઈશ ને ત્યારે ઉઠાડીશ એટલે એને પછી જાય દુકાને। અને ઘરનું થોડા ઘણું કામ કરી નાખ્યું, કચરાને વાળી નાખ્યો હોય અને આવીને હે ને વાસણ પોતાને બધું કરે છે। અડધું થોડો વાસી કચરો તો કાઢવો પડે એટલે વાસી કચરાને બધું કાઢી નાખ્યું। એટલે હાલો હવે આપણે મોહનભાઈ આવે ને તેડવા એની વાટ જોઉં, એ આવે ને પછી હું નીચે ઉતરું, બરાબર? હે ગાઈસ, હું કામેથી આવી ગઈ છું અને નોકરી ઉપરથી આવી ગઈ અને જો થોડાક કપડાં વાળવાના બાકી છે એ વાળી લઉં। ઘરનું બધું ફટાફટ કામ કરી નાખ્યું વ્લોગ બનાવવા હાટું થઈને। જો કેટલી મહેનત કરું અને તમે એક લાઈક અને શેર ને ફોલો નથી, સોરી, લાઈક ને શેર ને એવું નથી કરતા, મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા। જો કેટલી બધી મહેનત કરું હું, જે તમે મહેનત કરતા હોય એને તમે સપોર્ટ નથી કરતા ને જે મહેનત વગરના હાલી નીકળે છે ને એ લોકોને તમે બહુ બધા સપોર્ટ કરવા જાઓ, બરાબર? એટલે આમાં એવું છે કે ઓલી એ કઈ ખારો વિડીયો મૂક્યો ને એટલે ધડાધડ તમે લાઈક દઈ ગયું। અને અમે આટલી બધી મહેનત કરી છે, આટલું બધું સ્ટ્રગલ કરી કે ભાઈ આ લોકો કેવી રીતે કેવું કરે છે। આખો દિવસ કામ હોય, જવાનું હોય, પછી ઘરે આવીને કામ હોય। અમારે ઘરે આવીને શું કામ ન હોય? વાસણ કપડા કચરા પોતા આ તે ઘરનું કેટલું બધું કામ હોય। અમારે રસોઈ બનાવવાની હોય, બધુંય કામ હારોહાર હોય, એટલી બધી જવાબદારી લઈને બેઠા હોય છે। એટલે બધાને એમ થાય કે ભાઈ આ વ્લોગ બનાવવું હેલું હે, કાંઈ હેલું નથી। જો વ્લોગ બનાવવા હાટું થઈને તો ધડાધડ હું વાસણ કરું ને એટલે મને હે ને આ હાથ દુખવા માંડે। પછી શું કેવાય, વાસણ કર્યા ફટાફટ, પછી જો હવે કપડાં વાળું છું, કપડાં મશીનમાં થાય છે અને જો આ પડીકો હારે લઈને બેઠી હું, હારવાર થાતી જાઉં હું। પડીકા પ્રતિકે મને ના પાડી ખાવાની પણ તોય હે ને મને નથી હાલતું, તોય ખાવું બોલ, હું આવું હો। કપડા મેં કીધું ફૂંકાઈ ગયા છે ને તો મેં લઈ લઉં અને ફટાફટ છે ને વાળીને મૂકી દઉં। ફટાફટ ઘરના કામ કર્યા, વાસણ કર્યા, કચરા પોતા કપડા આ તે બધું કર્યું। પછી હે ને આજ તો પ્રતિકને દાળ ઢોકળી ખાવી છે એટલે આજે હે ને દાળ ઢોકળી બનાવી છે। હમણાં પછી દીવાબત્તીનો ટાઈમ થઈ જાય, કામ કરીને દીવાબત્તી કરી લઈશ અને પછી 9 વાગે તો, જો કે 8 તો વાગી ગયા, હમણાં 9, 9:30 તો પ્રતિક આવી જાય। તો હું કામે ગઈ હતી ને, પેલો દિવસ હતો આજ મારા કામે, કેટલા દિવસ પછી હું ગઈ ને એટલે હે ને મને સવારમાં નહોતું ગમતું, બપોર પછી મને ગમવા માંડ્યું, કારણ કે 1 મહિનાથી તો હું કામે ગઈ નહોતી। અમારે હાવ શાંતિ છે, કઈ માથાકૂટ જ નથી। કામે મને એવું જ લાગે કે હું મારા ઘરે જ છું, એવું જ લાગે। કાંઈ નહીં, ખાલી બેઠે બેઠું જ કામ કરવાનું। ઘરે કેમ આપણે આમ કામ કરીએ છીએ બેઠા બેઠા, બસ એ રીતનું જ કામ। અને કામે છે ને બધાયનો સ્વભાવ બહુ સારો છે, સ્ટાફ વાળા બધા સારા છે, કોઈ દિવસ કોઈ સામું બોલે નહીં, કોઈ દિવસ ઓલું નહીં। બાકી તમે બીજે નોકરી કરવા જાઓ ને ત્યાં બધા છે ને બળદરાળા બહુ હોય કે આને કેમ આને બહુ રાખે છે ને અમને કેમ એટલું બધું નથી રાખતા, કારણ કે મેં તો ઘણી જગ્યાએ એવી નોકરી કરેલી છે। એટલે
મને હે ને નો મજા આવે, મને હે ને આવી બળતરા કરતા હોય ને એટલે મને તો સેજે મેળ ન આવે. એટલે અહીંયા તો અમારે શાંતિ હે. હું મેનેજર હું એટલે વાંધો નથી આવતો. મારે જે નવા આવતા હોય ને એને બધાને મારે શીખવાડવાનું કે ભાઈ કેવી રીતે શું કામ કરો છો, આવી રીતે આમ કામ કરવાનું. ન આવડતું હોય તો આપણે એને શીખવાડવાનું. જો કોઈ શીખી નહોતા આવ્યા, હું શીખી નહોતી, મને નહોતી ખબર પડતી કે આ કામ કેવું હોય છે. એટલે હું છે ને મને શીખવાડ્યું છે કોકે બીજાએ. એટલે પછી હું અત્યારે મને બધું આવડતું થઈ ગયું ને હવે, એટલે છે ને મને હવે મારે બીજાને શીખવાડવાનું. મને બધું આવડતું થઈ ગયું એટલે મારે શીખવાડવાનું. કામે બહુ સારું છે. કામેથી આવીને ઘરનું બધું કામ કરી જાય, રસોઈનો ટાઈમ થઈ જાય, હજી સવાર પડી બીજો દિવસ થઈ જાય, ખબર નહીં પડે. હાલો હવે હે ને હું થોડું ઘરનું કામ કરી નાખું, ત્યાં સુધીમાં પ્રતિક આવી જાય ને રસોઈ બનાવી નાખું ફટાફટ. પછી આપણે મળશું. ક્યાંય જાતા નહીં, તમારે મારા બ્લોગમાં ફૂલે ફૂલ બન્યું જ રહેવાનું. હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો તમે બધા? તો દુકાનેથી આવી ગયો હું. થોડુંક મોડું થઈ ગયું. પૂજાએ દાળ ઢોકળી છાશ ને સાઈઠે પડીકું છે, તો હાલો ખાવા. બરોબર છે. આજે કામ વધારે હતું, થાકી ગયા છીએ. હવે પૂજાએ થાકી ગઈ છે. વોશિંગ મશીનમાં કપડાં ધોવાય છે અને પૂજા વ્લોગ બનાવે. મને કઈ એવું ખાસ બોલતા આવડતું નથી, જેવું આવડે એવું બોલવું. બરોબર? ગમે તો લાઈક કરજો. બરોબર ને પૂજા? સારું, ચાલો તો પછી સવારે મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો ગાઈઝ, મેં તો હે ને જમી લીધું હતું, કારણ કે મને હે ને બહુ એટલે બહુ ભૂખ લાગી હતી. ભૂખને મારે કાંઈક થતું હતું એટલે મેં જમી લીધું. અને પ્રતિક જો આવી ગયા છે ઘરે, અને જો વાસણ અહીંયા પડ્યા છે ધોયેલા. વાસણ હમણાં ચડાવી દઉં એટલે હે ને સવારે હે ને કામે જવાનું હોય ને એટલે સવારમાં પાછી ઉપાધિ નહીં કે સવારે પાછું કામ વધારે હોય. આમ ને તેમ ને બધું ટિફિન ને બધું બનાવવાનું હોય એટલે એવું બધું કંઈ કરવા આડું કામ ન આવે. એટલે થોડું ઘણું અત્યારે કામ કરી નાખું. પ્રતિક જો જમવા બેસી ગયા. અને જો કપડા અહીંયા ઉકવવાના પડ્યા છે, ઉકવાના છે, બાકી છે. તો હાલો હવે હું છે ને મારું કામ પતાવી દઉં અને આપણે છે ને હવે સવારે મળશું. ત્યાં સુધીમાં બધાને બાય બાય. ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો નવા આવ્યા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે. બધાને જય માતાજી, બધાને જય દ્વારકાધીશ. બાય બાય.